ખેડાની ધરતી પર એક એવા લોખંડી પુરુષનું આગમન થયું જેણે ભારતના ઇતિહાસની દિશા જ બદલી નાખી, અને એ હતા સરદાર વલ્લભભાઈ પટેલ. સરદાર પટેલ માત્ર રાષ્ટ્રીય નેતા નહોતા, તેઓ ગુજરાતની ધરતીના પુત્ર હતા. ખેડા તો તેમનું પોતાનું ઘર હતું. તેમણે ખેડા સત્યાગ્રહ વખતે અહીંના ખેડૂતોની તાકાતને નજીકથી જોઈ હતી. એટલે જ જ્યારે ખેડૂતોનું પ્રતિનિધિ મંડળ ત્રિભુવનદાસ પટેલની સાથે પોતાની પીડા લઈને તેમની પાસે પહોંચ્યું, ત્યારે સરદારે તેમની વાત ધ્યાનથી સાંભળી. ખેડૂતોએ પોતાની બધી જ સમસ્યાઓ તેમની સામે ઠાલવી દીધી. સરદારે ખેડૂતોને કહ્યું, જો કોઈના ગુલામ બનીને રહેવું હોય તો શોષણ સહન કરવું જ પડશે, પણ જો શોષણમાંથી મુક્ત થવું હોય તો બીજા પર આધાર રાખવાનું બંધ કરો. તમે જાતે જ તમારી વ્યવસ્થા કેમ નથી કરતા? તેમણે સમજાવ્યું, તમે બધા ભેગા મળીને તમારી પોતાની સહકારી મંડળી કેમ નથી બનાવતા? એક એવી સંસ્થા જેના માલિક તમે પોતે હો, તમે જ દૂધ ભેગું કરો, તમે જ તે દૂધ પર પ્રક્રિયા કરો અને તમે જ તે દૂધને વેચો. વચેટિયાઓને વચ્ચેથી હટાવી દો, નફો સીધો તમારા ખિસ્સામાં જ આવશે. આ વિચાર સાંભળીને ખેડૂતો ચોંકી ગયા. અત્યાર સુધી તેઓ માત્ર દૂધ વેચનાર હતા. માલિક બનવાનો વિચાર તો તેમના સપનામાં પણ નહોતો. તેમણે શંકા સાથે પૂછ્યું, પણ સરદાર, આ થશે કેવી રીતે? અમારી પાસે ન તો પૈસા છે, ન તો જ્ઞાન. અમે આટલી મોટી કંપની સામે કઈ રીતે ટકીશું? સરદાર પટેલ હિંમત આપતા કહ્યું, તમારી સૌથી મોટી તાકાત છે તમારી એકતા, યુનિટી. જો તમે બધા એક થઈ જાઓ તો દુનિયાની કોઈ એવી તાકાત નથી જે તમને હરાવી શકે.